હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો તો આપણે બહુ સરસ મજાના બે ટોપિક શીખ્યા છીએ. પ્રક્રિયાનો વેગ એટલે કે રેટ ઓફ રિએક્શન, બરાબર છે. પછી આપણે વેગ નિયમ શીખ્યા છીએ, જેને વેગ અભિવ્યક્તિ કીધું છે. સંતુલન અચળાંક એટલે કે વેગ અચળાંક, જેને દર અચળાંક પણ નામ આપ્યું છે, એની પણ આપણે સરસ મજાની માહિતી મેળવી છે. અને બધા કરતાં ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાનો ક્રમ, એના વિશેની પણ માહિતી મેળવી છે. તો આજે આપણે એ બધા ટોપિક રિલેટેડ જે MCQ છે એ MCQ સોલ્વ કરવાના છે. ઓકે, તો એમાંનો પહેલો જ MCQ જોઈએ મિત્રો. તો MCQ ઓફ રેટ ઓફ લો, ઓર્ડર ઓફ રિએક્શન એન્ડ રેટ કોન્સ્ટન્ટ, આટલા બધા જે ટોપિક છે એના MCQની આપણે વાત કરવાની છે. વેલ, તો પહેલા MCQ જોઈએ. A+B વિલ ગીવ નિપજ પ્રક્રિયા માટે નીચે મુજબની માહિતી આપેલી છે. ક્રમ એટલે કે પ્રયોગના ક્રમ આવ્યો છે 1, 2 ને 3. એની સાંદ્રતા 1, 2, 2 એવી રીતે રાખેલી છે. એટલે કે પહેલામાંથી બીજામાં જઈએ ત્યારે એની સાંદ્રતા બમણી કરી, બીજાથી ત્રીજા દરમિયાન અચળ રાખી છે. એવી જ રીતે જુઓ, બીની સાંદ્રતા પહેલાં બીજામાં અચળ રાખી છે, બીજામાંથી ત્રીજામાં જઈએ ત્યારે સાંદ્રતા બમણી કરી છે. સામે વેગ આપેલા છે, બરાબર. તો આમાંથી કયું વેગ નિયમ સમીકરણ છે? તો આપણે આમાંથી કયું વેગ નિયમનું સમીકરણ હશે એ આપણે કહેવાનું છે. તો જુઓ, પહેલાં તો હું મિત્રો આજે 3 પ્રક્રિયા વેગ છે અને 3 જે આપણને સાંદ્રતાવાળી વાતો છે એના હું સારી રીતે વેગ શોધી નાખું. તો જુઓ, એ ધ્યાન આપજો કઈ રીતે કરું છું તે. આર ઇઝ ઇક્વલ ટુ, પહેલી પ્રક્રિયા માટે પ્રયોગ 1 છે એની માટેની વાત કરું છું. તો આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? એની સાંદ્રતા સોરી આગળ કે આવશે, અને બીની સાંદ્રતા A⁴x અને B⁴y, આવી રીતે આપણે કહી શકીએ. અથવા તો A અને B, સ્મોલ a અને સ્મોલ b કહો તોય કોઈ પ્રશ્ન છે નહીં. ઓકે, તો આ આપણું શું છે? વેગ માટેનું સૂત્ર છે. તો અહીંયા જુઓ, બધાના વેગ આપેલા છે, બરાબર છે, બધાની સાંદ્રતા આપી છે. તો હું ડાયરેક્ટ એ જ એડ કરી દઉં છું. તો પહેલી પ્રક્રિયા માટે લઉં છું વેગ બરાબર શું થશે? 4 બરાબર એની સાંદ્રતા શું થશે? કે 1⁴x અને 2⁴y, અને સમીકરણ 1 કહી દઉં છું, બરાબર. બીજા માટે જુઓ, તો અહીંયા શું આવે છે? વેગ બરાબર 4 આવે છે. ધ્યાન આપજો મિત્રો. ઓકે, કે અહીંયા શું આવશે? 2⁴x અને 2⁴y, એના સમીકરણ 2 કહી દઉં છું. ત્યાર પછી જુઓ, ત્રીજી પ્રક્રિયા માટે અહીંયા શું આવે છે? 16 કે 2⁴x અને 4⁴y, સમીકરણ 3 કહી દો. હવે જો આપણે x અને yની કિંમત શોધીએ એટલે આપણને અહીંયા x અને yની કિંમત મૂકીએ એટલે આપણને જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી એક ઓપ્શન આપણો કરેક્ટ થઈ જાય. તો હવે મિત્રો x અને yની કિંમત શોધવાની ને એટલે સૌથી સિમ્પલ વાત, પહેલાં તો તમારે જોવાનું છે કોણ બે સરખા છે. તો જુઓ, આ બે પહેલાં બીજા સમીકરણમાં y માટે સરખી કિંમત છે. એવી રીતે બીજા ત્રીજા સમીકરણની અંદર જુઓ, xની કિંમત સરખી છે. તો જ્યાં સરખી કિંમતવાળા છે એ ઉડી જાય એટલે આપણને xની કિંમત મળી જાય, અને અહીંયા સરખી કિંમતવાળા છે તો અહીંયા ઉડી જશે તો આપણને yની કિંમત મળી જશે. ધ્યાન આપજો. હવે હું શું કરું છું? સમીકરણ પહેલાં જ્યારે પણ આ ટાઈપનો ક્વેશ્ચન પૂછે ને પહેલાં તમારે આ તે શોધી લેવાનું છે. સમીકરણ 2માંથી 1 બાદ કરતા, સમીકરણ 2માંથી 1 બાદ કરતા. ઓકે, સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરવું એટલે ઘટના આવી બનશે. જોજો, 4, સમીકરણ 2 4 છે. ઓકે, કે 2⁴x અને 2⁴y, આ સમીકરણ સમીકરણ 2ને 1 વડે ભાગતા લખશું મિત્રો. સમીકરણ 2ને 1 વડે ભાગતા. હવે એક સમીકરણ આ 2 લખી નાખ્યું છે મેં. હવે સમીકરણ 1 લખું છું. 4 કે 1ની x ઘાત અને 2ની y ઘાત. ક્લિયર થાય છે? તો જુઓ, ઉપર નીચે 2 2 છે એટલે આ પદ તો કેવા થઈ જશે? ઉડી જશે. y ઘાત. ક્લિયર થઈ ગયું? હવે અહીંયા જો કે ઉડી જશે, વધશે શું? અને 4 4 ઉડી જશે એટલે અહીંયા 1 વધશે. 1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2/1⁴x. ક્લિયર થાય છે? ઓકે, હવે અહીંયા જુઓ મિત્રો, 2/1⁴x આવ્યું છે. તો એનો મતલબ એમ થાય કે આની ઉપર શું ઘાત હોવી જોઈએ? તો જુઓ, 1 બરાબર શું? આની કિંમત 1 જ થવી જોઈએ ને, કારણ કે તો જ બરાબરની નિશાની વચ્ચે આવે. તો આનો મતલબ થાય કે આની કિંમત
શૂન્ય હશે. એકની ઉપર કેટલી ઘાત હશે? શૂન્ય. તો આ તે 2/1 આવું થાય. એક વસ્તુ છે મિત્રો કે આની કિંમત 1 ક્યારે થાય? જ્યારે કોઈની પણ ઘાત શૂન્ય હોય ત્યારે કિંમત થાય. તો અહીંયા આપણને કિંમત મળી છે x બરાબર શું મળે છે? 1. બહુ સિમ્પલ ફંડા છે. અહીં હું જરાક લખી નાખું છું. કોઈ પણ પદની કિંમત શૂન્ય ત્યારે થાય જ્યારે તેની કોઈ પણ પદની કિંમત 1 ત્યારે થાય જ્યારે તેની ઘાત શૂન્ય હોય. એટલા માટે મેં x બરાબર શું લખી નાખ્યું છે? શૂન્ય. સોરી, હજી અહીંયા મિસ્ટેક થઈ છે. ઓકે, બહુ ભૂલો પડી છે, પણ કંઈ વાંધો નહીં, થઈ ગયું છે, જવાબ આવી ગયો છે. તો x બરાબર 0 ઘાત આવવી જોઈએ. વેલ, ચાલો, ઓકે, નો પ્રોબ્લેમ. હવે આગળ વધીએ. તો આપણે જે વાયની કિંમત શોધવાની છે, તો વાયની કિંમત અહીંયા શોધી નાખું છું. ફરી વખત ધ્યાનથી જોવાનું છે તમારા મિત્રો. અહીંયા શું કરીશું? સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાગતા ઓકે, તો પહેલાં હું સમીકરણ 3 લખી નાખીશ. એટલે 16 બરાબર કે 2x અને 4y. વેલ, છેદમાં શું આવશે? 4 બરાબર કે 2x અને 2y. એવું થશે. ચલો, કે ઉડી જાય, 2 ઉપર નીચે ઉડી જશે. ઓકે, અહીંયા શું આવશે? ચોકે 16. ચાલો, તો અહીં 4 બરાબર અહીંયા શું આવશે? તો 4/2 y. આવું થાય. ચલો, 4 બરાબર અહીંયા શું આવશે બેટા? 2y. તો આને હું શું લખી શકું? 2 નો વર્ગ કરી શકું. 2 નો વર્ગ બરાબર 2y ઘાત. આધાર સરખા હોય તો જે ઘાત છે એની કિંમત પણ કેવી થાય? સરખી. એટલે y બરાબર શું આવશે? 2. અહીંયા લખી નાખીશ. આધાર સરખા હોવાથી ઘાતાંક સરખા થાય. આવો મેથ્સનો નિયમ છે. ક્લિયર છે? ચલો, તો બે વસ્તુ મને મળી ગઈ છે. એક્સની કિંમત શું મળી છે? 0. અને વાયની કિંમત શું મળી છે મિત્રો? 2 મળી છે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, તો એક્સની કિંમત 0, વાયની કિંમત 2. તો અહીંયા શું થશે? તો જુઓ, r બરાબર કે a/0 અને b/2. તો આમાંથી આપણે કયો ઓપ્શન સાચો છે? આને હું જરા રેડ પેનથી ઇન્ડિકેટ કરી નાખું છું. ઓકે, આપણે કયો ઓપ્શન સાચો પડે છે મિત્રો? જરાક જોઈ લ્યો. તો r બરાબર કે a/0. ઓકે, તો આ પહેલો તો ખોટો છે. r બરાબર કે a/0 b/y. ઓકે, ઓપ્શન બી આપણો કેવો છે? સાચો છે. તો સી અને ડી તો ખોટા જોવાના છે. કોઈ શંકાને સ્થાન જ નથી. ફરી વખત આમાં જરા પહેલાંમાં ગૂંચવડો થયો છે, તો એને ફરી વખત સોલ્વ કરી નાખું. પહેલાં આપણે શું કરવાનું છે? 4/4 આપણે વેગ સમીકરણ લખી નાખવાના છે. પછી શું કરવાનું છે? સમીકરણ 2ને 1 વડે ભાગતા, બાદ નથી કરવાનું મિત્રો, મિસ્ટેકથી બાદ લખાઈ ગયું છે. 2ને 1 વડે ભાગવાનું છે, તો સમીકરણ 2 લખી નાખીશ. પછી સમીકરણ 1 લખીશ, ભાગાકાર કરીશ, એટલે મને આવી કિંમત મળશે. આવી કિંમત મળશે એટલે મને ખબર પડી છે કે અહીંયા જે પદ છે એની કિંમત 1 થઈ છે. તો એની ઘાત શૂન્ય હોય ત્યારે જ એની કિંમત 1 થાય. બરાબર છે? તો આની એક્સની આની પણ ઘાત કેવી છે? શૂન્ય. 2/1 બરાબર શું ઘાત છે? શૂન્ય. એટલે એક્સ બરાબર કેટલું લખી નાખ્યું છે? શૂન્ય લખી નાખ્યું છે. અને વાય તમને અહીંયા તારવી દીધું છે. ઓકે, વેલ, ત્યાંથી બીજો ક્વેશ્ચન જોઈએ છીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે મિત્રો. આ ટાઈપના ક્વેશ્ચન JEE અને નીટની અંદર વારંવાર પૂછાતો હોય છે. એ ગેસ વત્તા બી ગેસ વિલ ગીવ સી ગેસ માટે દર એટલે વેગ બરાબર કે a/1/2 b/2 છે. જો એ અને બી ની પ્રારંભિક સાંદ્રતા અનુક્રમે 4 અને 2 ગણી કરવામાં આવે, એની સાંદ્રતા 4 ગણી અને બીની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે, તો પ્રક્રિયા વેગ કેટલો થાય? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, આપણે જોવાનું છે. તો જુઓ મિત્રો, પહેલાં હું જ્યારે આ મૂળ પ્રક્રિયા છે ત્યારે જરાક એને લખી નાખું છું. r = શું થશે? કે a/1/2 b/2. એને સમીકરણ 1 કહી દઉં છું. બરાબર? ત્યાર પછી જુઓ, r = હવે જ્યારે એની સાંદ્રતા 4 ગણી અને બીની સાંદ્રતા 2 ગણી કરી છે ને, પછી હું જરાક એની અંદર ફેરફાર શું થાય છે તે જો. તો કે ધ્યાન આપજો મિત્રો, એની સાંદ્રતા કેટલી છે? 4 ગણી, 4a/1/2 અને બીની સાંદ્રતા કેટલી થાય છે? 2 ગણી, 2b/2. આને સમીકરણ 2 કહી દો. આખી વાત સમજાય છે મિત્રો? વેલ, હવે જુઓ, જરાક આગળ વધીએ. હવે જુઓ,
આ સમીકરણ 2 જે છે એ સમીકરણ 2ની અંદર આ પદ છે 4 4^1/2 એટલે 4નું વર્ગમૂળ થયું, તો ત્યાં શું થઈ જશે 2 કે અહીંયા આવશે 2ને બહાર કાઢી લો 2a^1/2 ક્લિયર છે, 2 બહાર કાઢી લીધા છે કારણ કે એની 1/2 ઘાત કરી નાખી છે. હવે જો આ 2નો વર્ગ કેટલો થશે 4, 4ને હું બહાર કાઢી લઉં છું તો b નો વર્ગ આવું થશે. હવે જુઓ 4 દૂને 8, 8k a^1/2 અને b^2 આને સમીકરણ 3 કહી દઉં છું. ફરી વખત શું કીધું છે કહી દઉં. પહેલું પદ જે છે એમને લખ્યું છે, પહેલી કન્ડિશન લખી છે t = 0 સમયે, તો t = 0 સમયે શું થયું છે તો કે દર બરાબર k a^b² એટલું આપણને પદ આપેલું છે, એને સમીકરણ 1 કહી દીધું. પછી શું કીધું છે મેં બંનેની સાંદ્રતામાં જે ફેરફાર થાય છે તે કીધું છે, એની સાંદ્રતા 4 ગણી અને બીની સાંદ્રતા 2 ગણી વધારી છે અને સમીકરણ 2 આપ્યું છે. તો જુઓ એની સાંદ્રતા 4 ગણી એટલે 4a^1/2 અને બીની સાંદ્રતા 2 ગણી એટલે 2b^2 એટલું આપણે વધારી દીધું. હવે એને સાદું રૂપ આપ્યું છે તો 4નું વર્ગમૂળ એટલે કેટલા થાય 2, એને કૌંસની બહાર લખી નાખ્યા a^1/2, 2નો વર્ગ 4 એને કૌંસની બહાર લખી નાખ્યા એટલે b નો વર્ગ. તો જુઓ 4 દૂને 8, 8k a^1/2 b^2. હવે સમીકરણ 3 ને સમીકરણ 1 વડે ભાગતા બરોબર છે. સમીકરણ 3 ને સમીકરણ 1 વડે ભાગતા અને r1 કહી દો તો એ પણ પ્રશ્ન નથી બેટા, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બરોબર છે, વાત તો એની એક જ છે. અહીંયા r1 લખી નાખ્યું છે મેં. વેલ સમીકરણ 3 ને ભાગી નાખું છું મિત્રો. તો જુઓ 8k a^1/2 b² અપોન અહીંયા શું આવશે k a^1/2 b². ચલો તો જુઓ ક્યાં ક્યાં પદ ઉડી જાય છે, a^1/2 b² ઉડી જાય, સોરી a^1/2 b² b² a^1/2 k ઉડી ગયું. અહીંયા શું આવશે ધ્યાન આપજો, r1 છેદમાં r આવું થાય છે. ઓકે, તો r1 છેદમાં r = 8 આવશે. માટે r1 = 8r. મતલબ કેટલા ગણો થશે ભાઈ? જો પ્રક્રિયા વેગ કેટલા ગણો થાય છે તો કેટલા ગણો થશે પ્રક્રિયા વેગ? 8 ગણો થશે. કેટલા ગણો થશે? 8 ગણો. તમારો કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન સી સાચો છે. હજી આ ટાઈપના એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો આગળનો જે દાખલો જોયો છે એને રિલેટેડ છે. એક પ્રક્રિયાનો પ્રારંભિક વેગ r0 બરાબર કે a02 b0 છે, એની સાંદ્રતા 1.5 ગણી કરવામાં આવે અને બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો દર કેટલા ગણો થાય? ઓકે, આગળનો MCQ છે, એ જ પદ્ધતિ એપ્લાય કરવાની છે. હું તમને ઘરે ગણવા નથી આપતો, હું જાતે જ ગણાવી દઉં છું. ચલો તો શરૂઆતમાં r0 આપ્યું છે, ધ્યાન આપજો બેટા. અહીંયા r0 બરાબર લખી નાખો છો. r0 બરાબર શું આપ્યું છે આપણને? કે a0 વર્ગ અને b0 બરાબર છે. હવે r1 લખું છું. a0 ની સાંદ્રતા કેટલા ગણી? 1.5 ગણી કરી છે અને b0 ની સાંદ્રતા કેટલી કરી છે? 3 ગણી. બરાબર છે. તો જુઓ અહીંયા આવશે કે 1.5 a0 વર્ગ અને 3 b0 આવું થશે. ઓકે વેલ, હવે જુઓ કરવાનું શું છે, 1.5 વર્ગ એનો વર્ગ 3નું તો એમનું જ રહેવાનું છે. તો કે 1.5 વર્ગ કેટલો થશે મિત્રો? 1.5 વર્ગ કરો જોઈએ ફટાફટ કેલ્સીમાં. કેટલો થાય જુઓ? 2.25 a0 વર્ગ. ઓકે, 3નો તો કોઈ ઘાત નથી, એક જ ઘાત છે એટલે એ તો એમનો જ રહેશે એટલે 3 બહાર કાઢી લઉં અને b0 વર્ગ. ઓકે, આ બેનો ગુણાકાર કરી નાખવો જોઈએ. 2.25 ગુણ્યા 3 એટલે શું થશે? તો થશે તમારું 6.75 કે a0 વર્ગ b0. સમજાય છે કે વાત શું થાય છે? ઓકે, આને સમીકરણ 2, આને સમીકરણ 1 અને આને સમીકરણ 3 કહી દઉં. વેલ ફરી વખત આપણે શું કરવાનું છે? સમીકરણ 3 ને સમીકરણ 1 વડે ભાગતા. સમીકરણ 3 ને 1 વડે ભાગતા. ઓકે, ચલો 3 એટલે શું થશે? r1 = 6.75 કે a02 b0 અને છેદમાં શું આવશે? r0 = કે a02
B0 ચલો શું કરવાનું છે મારે આમાં હવે તો સમાન પદ ઉડાડી દઉં A0 સ્ક્વેર B0 કે ઉડી જશે તો શું કિંમત આવશે R1 છેદમાં R0 બરાબર 6.75 R0 ને પેલી બાજુ લઈ જાઓ તો કેટલા ગણો થાય છે 6.75 ગણો થાય છે શરૂઆતમાં R0 હતો એટલે 6.75 ગુણ્યા R0 એટલે કેટલા ગણો થઈ ગયો છે 6 ગણો વ્યક્ત થઈ ગયો તો આપણે કયો ઓપ્શન સાચો પડશે મિત્રો તો જુઓ ઓપ્શન સી સાચો થશે વાત આખી સમજણમાં આવે છે મિત્રો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને બહુ સિમ્પલ છે જેટલું વધારે તમે મગજ ચલાવશો એટલું ઝડપથી આવડી જશે વેલ ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ A2 વત્તા B2 વિલ ગીવ્સ 2AB રેટ ઓફ રિએક્શન ROR એટલે શું થાય રેટ ઓફ રિએક્શન બરાબર છે પ્રક્રિયાનો વેગ બરાબર કે A2 રેસ ટુ A અને B2 રેસ ટુ B એટલે એનો મતલબ એવું નથી કે અહીંયા A અને B જે હોય છે તે અહીંયા X અને Yની જગ્યાએ ક્યાં એને પર્યાયો વાપર્યા છે A અને B વાપરી શકે કોઈ નવાઈની વાત નથી બરાબર છે A અને B કીધું છે વેલ પછી આપણને એવી 4 સરસ મજાની કન્ડિશન આપી છે શું આપ્યું છે 4 સરસ મજાની કન્ડિશન આપી છે A2 અને B2ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ગણવાનો છે શું કરવાનું છે બેટા A2 અને B2ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ગણો આખી રકમ લખી નાખું છું A2 અને B2ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ગણો એટલે કે A2 બરાબર પ્રક્રિયાનો ક્રમ શું થશે અને B2 બરાબર શું થશે ઓપ્શન પણ લખી નાખું છું A બરાબર 1 B બરાબર 1 ઓપ્શન B A બરાબર 2 અને B બરાબર 0 ઓપ્શન C A બરાબર 2 અને B બરાબર 1 અને ઓપ્શન ડી 1 પણ નહીં ચાલો 4 ઓપ્શન લખી નાખ્યા છે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે બહુ જ સરસ મજાનો છે પહેલાં તો મેં તમને હમણાં થોડીક વાર પહેલાં જ આ ટાઈપનો ક્વેશ્ચન કરાવ્યો છે હજી આ ટાઈપનો ક્વેશ્ચન એક હું કરાવવાનો છું બરાબર છે તો આ ટાઈપનો ક્વેશ્ચન થોડા સમય પહેલાં જ કરાવ્યો છે ત્યારે જ મેં તમને કીધું તમારે પહેલાં જોવાનું છે કે કોની સાંદ્રતા સરખી છે કોની સાંદ્રતા સરખી છે એ જોશો એટલે સામેવાળાની સાંદ્રતા મળી જશે પછી આ બાજુ જોવાની છે કોની સાંદ્રતા સરખી છે એટલે તમને આ બાજુની સાંદ્રતા મળી જશે ક્લિયર થઈ છે ચલો જો હું પહેલાં ત્રણેયને સરસ મજાના લખી નાખું છું ચાલો તો પહેલાં તે આ પ્રક્રિયા આપણો રેટ ઓફ રિએક્શન છે રેટ ઓફ રિએક્શનની રીતે હું લખું તો શું આવશે પહેલી રિએક્શન 0.04 બરાબર કે 0.2 અને અહીંયા આવશે 0.2 ઓકે અહીંયા લખું છું A અને અહીંયા લખું છું B કારણ કે આપણે X અને Y આ વખતે નથી લખવાના શું લખવાનું છે બેટા A અને B લખવાનું છે સમીકરણ 1 કહી દઉં બીજું લખું છું 0.04 કે અહીંયા શું આવશે 0.1 રેસ ટુ A અને 0.4 રેસ ટુ B સમીકરણ 2 કહી દઉં અને 0.08 બરાબર કે 0.2 રેસ ટુ A અને 0.4 રેસ ટુ B સમીકરણ 3 ચલો સરસ મજાના સમીકરણ લખીને ક્યાં છે બેટા હવે શું કરવાનું છે મારે ધ્યાન આપો હવે જુઓ B ઘાત હોય અને પદ સમાન ક્યાં છે તો સમીકરણ 2 અને 3 બરાબર A ઘાત હોય અને પદ સમાન થાય છે જોવાનું છે જો ન થાય તો કોઈ પ્રશ્ન નથી થાય જ દર વખતે એવું જરૂર નથી પણ મોસ્ટલી એવું થતું જ હશે બરાબર ન થાય તો એની માટેનું એક એક્ઝામ્પલ હમણાં થોડી વારમાં ગણાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે તો જુઓ B માટે અહીંયા પદ સમાન થાય છે એટલે મને Aની કિંમત મળી જાય અને A માટે અહીંયા પહેલું અને ત્રીજું પદ સમાન થાય છે જુઓ એટલે મને Bની કિંમત મળી જશે ક્લિયર થાય છે તો સૌથી પહેલાં હું શું કરું છું તો કે સૌથી પહેલાં હું Bની કિંમત મેળવી નાખું એટલે અહીંયા લખીશ સમીકરણ 3ને ફરી વખત હમણાં ઊંધું લખાઈ જાય 2 વડે ભાગતા હમણાં બાદ કરતાં લખી નાખે માથાકૂટ થઈ જાય ચાલો તો શું આવશે 0.08 છેદમાં 0.04 જોતા જજો મિત્રો બરાબર કે 0.2 રેસ ટુ A સમીકરણ 3 લખું છું 0.4 રેસ ટુ B છેદમાં સમીકરણ 2 લખું છું કે 0.1 રેસ ટુ A અને 0.4 રેસ ટુ B એવી રીતે થશે ચલો B વાળા પદ 2 ઉડી જશે ઉપર નીચે ક્લિયર થઈ જાય છે કે વાત ઓકે કે ઉડી જશે અહીંયા જુઓ શું કિંમત આવશે 0.08 ભાગ્યા 0.04 એટલે કેટલી કિંમત આવશે બેટા 2 ક્લિયર થાય છે અહીંયા આવશે 2 ચલો તો અહીંયા મેં લખી નાખી છે 2 બ્લેક પેનથી લખું એટલે ઉપર નીચેનું સરખું ના થઈ જાય વેલ 2 આવ્યું હવે અહીંયા જુઓ અહીંયા પણ શું આવશે 0.2
2/0.1 એટલે અહીંયા પણ શું થઈ જશે 2 આવું થશે. ચલો અહીંયા 2ની ઉપર કંઈ નથી એટલે કેટલી ઘાત હોય બેટા? 1 ઘાત હશે. 2ની ઉપર કંઈ નથી એટલે કેટલી ઘાત હશે? 1 ઘાત હશે. તો એનો મતલબ શું થયો? a = 1. ક્લિયર થાય? આધાર સરખા તો ઘાતની કિંમત શું થાય? સરખી. હમણાં થોડી વાર પહેલાં કીધું આધાર સમાન તો ઘાતની કિંમત પણ કેવી થાય? સમાન. એટલે a = 1. a = શું આવે છે? 1. હવે જુઓ આપણે શું શોધવાની પ્રયત્ન કરવાનો છે? બીની કિંમત. હવે બેટા બીની કિંમત શોધું તો હું જો આના પદને લઈશ ને, અહીંયા ધ્યાન આપજો, આના પદને લઈશ તો સરખી મને બીની કિંમત નહીં મળે. એટલે હું શું કરીશ? એ ક્યાં સમાન થાય છે? તો જુઓ પહેલું અને ત્રીજું સમીકરણ, પહેલું અને ત્રીજું સમીકરણ જુઓ, એમાં એની કિંમત કેવી થાય છે? સમાન. એટલે હું અહીંયા શું કરીશ ખબર છે? સમીકરણ 3 ને સમીકરણ 1 વડે ભાગતા. ખાસ ધ્યાન રાખજો, આ રીતે જ કરવો પડશે દાખલો. સમીકરણ 3 ને 1 વડે ભાગતા. વેલ સમીકરણ 3 0.08 બરાબર કે 0.2 અને 0.4 ઓકે. છેદમાં સમીકરણ કેવું લખું છું? 1 બેટા 0.04 બરાબર કે 0.2 અને 0.2 આવું લખીશ. જો અહીંયા તમે એની કિંમત મૂકી દો તો એ કોઈ પ્રશ્ન નથી. 2/2 એટલે શું થશે? 1 એની કિંમત પછી કેટલી છે? 1 એટલે 1/1 નો વર્ગ. 1 વર્ગ તો ન કહેવાય પણ 1ની ઘાત 1 એટલે એનો કોઈ મતલબ નહીં થાય. એની કિંમત કેટલી થઈ જાય? 1 જ થઈ જાય. એટલે કોઈ આપણને નડતરરૂપ થવાની નથી. હવે અહીંયા જુઓ જરાક આપણે છેદ ઉડે છે ઉડાડી દઈએ. અહીંયા કેટલા વધશે? 2 આવશે. વેલ એટલે અહીંયા હું લખી નાખું છું, નીચે લખું છું 2. ઓકે. કે ઉડી જશે પહેલાં. ચલો કે ઉડી જાય, એ ઉડી જાય. અહીંયા શું વધશે? તો અહીંયા આવશે, ધ્યાન આપજો, બ્લેક પેનથી લખું 0.4 છેદમાં 0.2 બી ઘાત આવું થાય. ઓકે. આનો ભાગાકાર કરશો એટલે શું થશે? 2 બરાબર અહીંયા કેટલા આવશે બેટા? 2. 0.4 ભાગ્યા 0.2 એટલે કેટલા થાય? 2 આવું થાય. તો ફરી વખત જુઓ અહીંયા આની ઘાત કાંઈ નથી તો એની કેટલી ઘાત હોય? 1. એટલે 2ની 1 ઘાત 2 તો b બરાબર શું થઈ જશે? 1. ફરી વખત આપણો એ જ સિદ્ધાંત, આધાર સરખા તો ઘાતાંક પણ કેવા હોય? સરખા હોય. એટલે a બરાબર 1 અને b બરાબર 1. જો જોઈએ આપણે કયો ઓપ્શન સાચો થશે બેટા? ઓપ્શન નંબર a, પેલો ઓપ્શન જ આપણો સાચો થશે. ફરી વખત ખાસ ધ્યાનથી દાખલો તમારે જોવાનો છે. બરાબર છે? બરાબર નોટ કરવાનું છે. મારા બોલાયેલા શબ્દો પર ખાસ કોન્સન્ટ્રેશન કરવાનું છે. ત્યાંથી આગળ જઈએ તો એનાથી પણ સરસ મજાનો MCQ મારી સમક્ષ આવ્યો છે મિત્રો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ MCQ છે, મને ગમતો MCQ છે આ ચેપ્ટરમાંથી. બરાબર છે? થોડીક મસ્ત મજાની હોમવર્ક કરાવી એ ટાઈપનો MCQ છે. આપેલ પ્રક્રિયા 3A વિલ ગીવ્સ નિપજ. જો એની સાંદ્રતા 4 ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો દર બમણો થાય છે. ધ્યાન આપજો, પ્રક્રિયાનો દર બમણો થાય છે. તો પ્રક્રિયાનો ક્રમ ગણો, મતલબ કે આપણે જે ઘાત છે એ ગણવાની છે. પહેલાં શું ગણવાનું છે? ઘાત ગણવાની છે. તો સૌથી પહેલાં જે પહેલી કન્ડિશન આપી છે ને એ હું લખી નાખું છું. જો એની સાંદ્રતા 4 ગણી કરવામાં આવે તો દર બમણો થાય છે. એ પહેલાંની કન્ડિશન કેવી હશે? તો R = ધ્યાન આપજો, એને હું R1 કહી દઉં. R1 = K રેઝ ટુ A આવું જ થશે. હવે કોઈ ભૂલથી પણ એનો ઘન ન કરી નાખે પહેલાં. આ આપણો ક્યારેય જે તમારો ઘાતાંક છે પ્રક્રિયાનો ક્રમ દર્શાવતું નથી. હોય તેને ન પણ હોય, પણ અહીંયા આપણને કંઈ એવું કીધેલું નથી એટલે આપણે કોઈએ દોઢું ડાયું થવાનું નથી. ધ્યાન આપજો, માત્ર સાંદ્રતાને એ જ લેવાની છે, એનો ઘન ભૂલથી પણ ન થાય. ગઈકાલે થિયરી શીખ્યા છીએ ગયા લેક્ચરની અંદર, તો ત્યાં પણ મેં ચોખવટ કરી હતી કે અહીંયા જે તમારે ઘાત આવે એને આપણે નામ આપી દઈએ છીએ n કહી દઈએ. શું કહી દઈએ છીએ? n. કારણ કે અત્યારે કુલ પ્રક્રિયાનો ક્રમની વાત થઈ ગઈ છે. તો આ n અથવા તો x કહો તોય કોઈ પ્રોબ્લેમ નથી, y કહો તોય કોઈ પ્રોબ્લેમ નથી. આ nની કિંમત 3 જેટલી હોય તે અને ન પણ હોય. અવિકાલ વાત થઈ હતી, બરાબર છે? તો અહીં હું 3 લખીશ નહીં, ક્યાંય ઉપર પણ 3 લખીશ નહીં. હવે જુઓ કન્ડિશન, આના સમીકરણ 1 કહી દો. હવે કન્ડિશન નંબર 2, એની સાંદ્રતા 4 ગણી કરું છું તો દર બમણો થાય છે. એટલે કે આરની કિંમત કેવી થઈ જાય? બમણી. એટલે 2R1 બરાબર k. આની સાંદ્રતા કેટલી કરી છે મેં? 4A⁴n. સમીકરણ 2 કહી દઉં. આખી વાત ક્લિયર થાય છે પહેલાં? વેલ, સમીકરણ 2 ને 1 વડે
ભાગતા આ વખતે બાદ કરતા એવું નહીં લખું, કારણ કે વારે વારે ભૂલ થવી જોઈએ નહીં. બરાબર છે. ચાલો તો સમીકરણ 2 ને 1 વડે ભાગી નાખીશ. ચાલો અહીંયા ભાગું છું તો શું થશે જોઈ લે બેટા જરાક. 2r1 ના છેદમાં r1 આવું થશે બરાબર k ના છેદમાં k. અહીંયા શું થશે 4a⁴n છેદમાં k a⁴n. આવું થાય કે ના થાય? થાય કે ના થાય પહેલાં? ચલો સાહેબ થાય જ, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. બંને તરફથી કે ઉડાડી દઉં છું, r1 એ ઉડાડી દઉં છું, કારણ કે બમણો થયો છે ને, એટલે આમાં તો કોઈ પ્રશ્ન રહેવાનો જ નથી. ચલો તો અહીંયા કિંમત શું આવશે ધ્યાન આપજો, 2. રેડી? ચલો અહીંયા શું આવશે ધ્યાન આપજો. તો અહીંયા થશે 4a તો ઉડી જશે ને. ચલો એ ઉડી જાય. હવે કોઈ n નહીં ઉડાડી નાખતા પ્લીઝ. એટલે અહીંયા શું થશે 4 છેદમાં 1/n 4 છેદમાં 1/n આવું થશે. ક્લિયર થાય છે પહેલાં આખી વાત? વેલ, આખી વાત તો ક્લિયર થાય છે સાહેબ. હવે શું થાય એ અગત્યનું છે. હવે જુઓ, આની ઘાતાંક કરવા જશો તમે, આનું શું કરવા જશો? ઘાતાંક કરવા જશો. તો ઘાતાંક શું થશે? તો અહીંયા આપણે એવું કહીશું કે 2/1 બરાબર અહીંયા થશે 4/n. 2/1 બરાબર 4/n. તો અહીંયા તો આધાર સરખા છે નહીં, આધાર સરખા નથી, એટલે n બરાબર 1 હું લખી શકીશ નહીં. ક્લિયર થાય છે આખી વાત પહેલાં? તો હવે અહીંયા હું nની કિંમત શું મૂકું જેથી કરીને આની કિંમત 2 થઈ જાય? સમજાય છે કે વાત? nની કિંમત એવી શું મૂકીશ કે આ જે છે આ કિંમત એ 2 થઈ જાય. તો હું શું મૂકી શકું જરાક વિચારજો. તો અહીંયા લખું 2 બરાબર 4/1/2 આવું લખું. સમજાય કે વાત? મેં શું કીધું છે? 2 બરાબર 4/1/2. 4/1/2 એટલે શું થઈ ગયું? વર્ગમૂળમાં 4 થઈ ગયું, વર્ગમૂળમાં 4 થઈ ગયું, એટલે એની કિંમત કેટલી થઈ ગઈ? 2. ચલો વેલ, તો nની કિંમત અહીં કેટલી આવી જોઈએ? n બરાબર 1/2 આવવી જોઈએ. n બરાબર 1/2 આવવી જોઈએ. કેમ આવ્યું છે? આખી વાત સમજવા જેવી છે મિત્રો. ક્લિયર થાય છે આખી વાત? વેલ, તો આ રીતે તમે સરસ મજાની તમારા nની કિંમત તમે શોધી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મસ્ત મજાની રકમ આપી છે મિત્રો. જો પ્રક્રિયા માટે જરૂરી NO2 અને CCl ફોર્મમાં N2O5ના વિઘટનની નીચે મુજબ મળે છે. N2O5ના વિઘટનથી નીચે મુજબ મળે છે. 2N2O5 ગેસ વિલ યુઝ ફોર NO2 ગેસ પ્લસ O2 ગેસ. બરાબર છે? તો N2O5નું વિઘટન કરો એટલે NO2 અને O2 મળે છે. N2O5ની પ્રારંભિક સાંદ્રતા 3 મોલ લિટર ઇન્વર્સ અને 30 મિનિટ પછી 2.75 મોલ લિટર ઇન્વર્સ છે. એટલે કે સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ તો બરાબર છે, પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય જ છે. તો NO2 બનવાનો દર જણાવો. તો આ ટાઈપનો એક ક્વેશ્ચન ઓલરેડી આપણે ગણી ચૂક્યા છીએ. જ્યારે મેં તમને આ થિયરી ચલાવી, બરાબર છે, ત્યારે મેં તમને આવું એક એક્ઝામ્પલ આપેલું સરસ મજાનું. શાયદ આપણો કોઈડો છે આ ટાઈપનો. JEE 2020ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો શું થશે જુઓ. તો પહેલાં તો મારે NO2 ઉત્પન્ન થવાનો દર શોધવો હોય ને, તો એના પહેલાં મારે N2O5 વિઘટનનો દર શોધવો પડે. તો જુઓ ધ્યાન આપજો, D N2O5 દર બરાબર શું થશે? -1/2 અથવા તો 1/2 માઇનસ, કારણ કે કેટલા 2 મોલ છે, 1/2 માઇનસ DN2O5 ના છેદમાં DT, અથવા તો ડેલ્ટા કરશો તો કોઈ પ્રશ્ન નથી, આપણે એની યારે કોઈ મતલબ છે નહીં. ચાલો તો અહીંયા શું થશે? 1/2 બરાબર છે, માઇનસ છે. આનો શરૂઆતનો દર કેટલો છે? તો કે 0.3 અને અંતિમ કેટલો છે? 2.75. તો 2.75 માઇનસ 3 છેદમાં કેટલા મિનિટનો સમય લે છે? 30 મિનિટ. ઓકે, કરો જોઈ બધાનો સરસ મજાનો. તો અહીંયા 0.25 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, છેદમાં 2 × 30 આવું થશે. એટલે 0.25 છેદમાં 2 × 30 કરો જોઈ ભાગાકાર. તો જવાબ આવશે 4.16 એને ગુણ્યા 10⁻³ એકમ શું થશે? મોલ લિટર ઇન્વર્સ. અને છેદમાં શું લીધું છે બેટા? મિનિટ, એટલે મિનિટ ઇન્વર્સ. ઓકે, પણ આ કિંમત કોની મળી? આપણને N2O5ના વિઘટનની કિંમત મળી. આપણે શું શોધવાનું છે? NO2 જે તમારું ઉત્પન્ન થાય છે, NO2 એનો દર શોધવાનો છે. કોઈ વાંધો નથી, કોઈ પ્રશ્ન નથી બેટા. તો જુઓ અહીંયા શું કિંમત થશે ધ્યાન આપજો. તો આપણને ખ્યાલ છે એ મુજબ
અહીંયા થશે, અહીંયા કેટલા મોલ છે 4, એટલે 1/4 ડેલ્ટા કે ડી જે લખવું તે બરાબર, ડેલ્ટા લખવું અથવા તો ડી લખવું, ડેલ્ટા NO2ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી બરાબર શું થશે, દર અથવા તો પ્રક્રિયાનો વેગ. ઓકે, દર આપણને મળી ગયો છે પહેલાં આ રહ્યો, દર આપણી પાસે આ રહ્યો. ચલો તો એની કિંમત મૂકી દો 1/4 ડેલ્ટા NO2ની સાંદ્રતાના છેદમાં ડેલ્ટા ટી બરાબર દર કેટલો છે બેટા, 4.16 × 10 - 3 બરાબર છે. મોલ, મીટર, મોલ, લીટર ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ એ બધું ખ્યાલ જ છે. હવે આપણે એક ચતુર્થાંશ NO2 ને ઉત્પન્ન થવાનો દર શોધવાનો છે કે ખાલી NO2 નો ઉત્પન્ન થવાનો દર, તો આપણને કીધું છે ખાલી NO2 ઉત્પન્ન થવાનો દર, એટલે આ 4 છે અને પેલી બાજુ લઈ જશે એટલે ગુણાકાર થઈ જશે, તો ડેલ્ટા NO2ની સાંદ્રતાના છેદમાં ડેલ્ટા ટી બરાબર 4 × 4.16 × 10 - 3 ચલો કરો જોઈએ ગુણાકાર, એટલે શું કિંમત મળશે આપણને, તો કિંમત તમને મળે છે 1.66 × 10 - 2 મોલ, લીટર ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ. ચલો તો આપણે કયો ઓપ્શન સાચો થશે જોઈ લ્યો જરાક. 2 × 0.83 10 - 3 નહીં, 4.16 × 10 - 3 નહીં, 8.33 × 10 - 3 એ પણ નહીં, 1.66 ઓકે 1.667 × 10 - 2 મોલ, લીટર ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ. આપણો ડી ઓપ્શન સાચો થશે. ક્લિયર થાય છે? ખાસ જોવાનું છે કઈ રીતે આખી પદ્ધતિ છે તે. હવે જુઓ, આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને આ પણ JEEની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન જ છે બરાબર, કોઈ નવીન છે નહીં, એ પણ 2019માં જ પૂછાઈ ગયેલો છે. શું કહે છે, એક પ્રક્રિયા પદ્ધતિ A K1 B K2 C છે, જો B બનવાનો દર 0 હોય, એટલે કે આ B જે બને છે એ દર કેવો છે 0, તો બીની સાંદ્રતા કઈ રીતે આપી શકાય. ઓકે, તમારે બીની સાંદ્રતા આપવાનો પ્રયત્ન કરવાનો છે, તો ધ્યાન આપજો કઈ રીતે બને છે મિત્રો, એની જરાક વાત કરી દઉં. આ બી બને છે એનો બનવાનો દર કેવો આવે છે 0, બી બનવાનો દર થાય છે મિત્રો 0. ઓકે, કોઈનો પણ દર 0 થાય તો એને આપણે દર્શાવવું હોય તો કયા સ્વરૂપમાં દર્શાવી શકાય ખબર નહીં છે, મેં કોઈ દી દર્શાવ્યું નથી, પણ જરાક હું તમને કહી દઉં. બી નિપજ તરીકે આવશે એટલે ડેલ્ટા DB / dt બરાબર શું આવશે 0, આવું લખી શકાય. વેલ, હવે જો બે રિએક્શન છે, પહેલાં કઈ રિએક્શન છે તો કે ભાઈ એમાંથી બી બને છે એની માટે અચળાંક શું છે કે, અને બીમાંથી સી બને છે તો એની માટે અચળાંક શું છે પાછો, તો કે ભાઈ K2 અચળાંક છે. આ વાત ક્લિયર થાય છે પહેલાં? ઓકે વેલ, તો આ સરસ મજાની કિંમત છે. આને આપણે સોલ્વ કરવો હોય ને તો કઈ રીતે કરાય, ધ્યાન આપજો, હું તમને જરા કરીને બતાવું છું સોલ્વ. તો આનો દર શોધવા માટે બરાબર અહીંયા કરીશ K1 એની સાંદ્રતા પ્લસ K2 સીની સાંદ્રતા બરાબર. હવે હું એને રિવર્સ લઉં તો અહીંયા થશે -K2 બીની સાંદ્રતા. ધ્યાન આપજો, ખાસ જોવાનું છે મિત્રો. વેલ, હવે શું કરીશ તો ધ્યાન આપો, અહીંયા તો દર કેવો મળ્યો આપણને 0 મળ્યો, તો આ પદને હું આ તરફ લઈ આવીશ અથવા તો આ પદને આ તરફ લઈ આવું તો શું થશે, K1 એની સાંદ્રતા = K2 બીની સાંદ્રતા. આપણે શોધવાની છે શેની સાંદ્રતા, બીની સાંદ્રતા, તો બીની સાંદ્રતા = K1/K2 એની સાંદ્રતા. આ રીતે આપણે બીની સાંદ્રતા શોધી શકીએ. તો જુઓ આપણી પાસે કયો જવાબ સાચો થશે, ઓપ્શન નંબર A. ક્લિયર છે આખી વાત? વેલ, ત્યાંથી આગળ વધીએ તો જો મેં તમને કીધું તેમ કે ભાઈ અહીંયા તમે જોવા જશો ને તો દરેક જગ્યાએ તમારા એના અને બીના મૂલ્ય સમાન થશે નહીં. એટલા માટે શું કરવું પડશે આપણે, તો અહીંયા નાનો અમથો આઈડિયા લગાવવો પડશે. બેમાંથી એકની કિંમત પહેલાં શોધી નાખવી પડશે અને પછી બીજાની કિંમત આપણે શોધી શકીએ. તો જુઓ, પ્રક્રિયા આપેલી છે, પ્રક્રિયા 2A + B will give C. પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાઓ નીચે આપેલી છે, તો પ્રક્રિયાનો વેગ નિયમ જણાવો. પ્રક્રિયાનો વેગ નિયમ જણાવવાનો છે. 4 ઓપ્શન આપણને આપી દીધા છે. 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે જોઈ લો, કોઈ જગ્યાએ ઉપર નીચે ક્યાંય સરખું થાય છે તો કે ભાઈ એમાં તો કંઈ થતું નથી. બીમાં પહેલાં બીજા જે પ્રયોગ છે એની અંદર સમાન થાય છે. એટલા માટે હું સૌથી પહેલાં એની કિંમત શોધવાનો પ્રયત્ન કરીશ, અથવા તો જેને આપણે એક્સ કહીએ છીએ એક્સની કિંમત શોધવાનો પ્રયત્ન કરીશ. ખાસ ધ્યાન આપજો મિત્રો, કઈ રીતે ગોઠવું છું, કઈ રીતે આખી રિએક્શન કરતો જાઉં છું, તમારે જોતું જવાનું છે. પછી અહીંયા આપણને વેગ આપી દીધા છે. ચલો વેલ, તો આના પરથી તો હું સૌથી પહેલાં 3 સમીકરણ લખી નાખીશ. શું લખી નાખીશ? 3 સમીકરણ, સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ 3. ચલો તમે બી તમારે ચોપડીની અંદર 3 સમીકરણ બનાવો
કારણ કે આ ગણતરી હું પાછળના પેજ ઉપર કરવાનું છું, એટલે આ પેજ આપણી સામે હશે નહીં, એટલે આ કોષ્ટક ઉતારી અને તમે સાથે સાથે આ ગણતરી કરતા જશો તો તમને વધારે મજા આવશે. તો સૌથી પહેલાં હું સમીકરણ 1 બનાવું છું. જુઓ કઈ રીતે બને છે સમીકરણ 1. તો એકમાં શું થશે, વેગ 0.045 બરાબર કે 0.05 રેસ ટુ એક્સ 0.05 રેસ ટુ વાય. ક્લિયર થાય છે આખી વાત? ચલો કોઈ નહીં, એક પેજની અંદર જ આપણે એની ગણતરી કરતા જઈએ, બરાબર. ચલો તો સમીકરણ 1 લખું છું, ધ્યાન આપજો મિત્રો. શું આવશે? 0.045 બરાબર કે 0.05 રેસ ટુ એક્સ અને 0.05 રેસ ટુ વાય. સમીકરણ કેટલું કહી દઈશ? આને 1 કહી દઈશ. ત્યાર પછી જો સમીકરણ 2 બનાવું છું, 0.090 બરાબર કે 0.10 રેસ ટુ એક્સ અને 0.05 રેસ ટુ વાય. સમીકરણ 2 કહી દઉં. સમીકરણ 3 લખું છું, 0.72 બરાબર કે 0.20 રેસ ટુ એક્સ અને 0.10 રેસ ટુ વાય. સમીકરણ 3 કહી દઉં છું. ક્લિયર થાય છે? ઓકે. તો સૌથી પહેલાં હું શું કરીશ, એક્સની કિંમત શોધી નાખીશ. સમીકરણ 2માંથી 1ને બાદ કરતાં ધ્યાન આપજો. સમીકરણ 2 ને 1 વડે ભાગતા, બાદ કરતાં મગજમાં ગળી ગયું છે. સમીકરણ 2 ને 1 વડે ભાગતા. ચાલો સમીકરણ 2 ને હું 1 વડે ભાગીશ તો જરાક જોતા જજો શું થશે. 0.090 છેદમાં 0.045 બરાબર કે 0.10 રેસ ટુ એક્સ 2 લખવાનું છે ને પહેલાં, 0.05 રેસ ટુ વાય છેદમાં કે 0.05 રેસ ટુ એક્સ અને 0.05 રેસ ટુ વાય. એટલી ઘટના સરસ મજાની તમને સમજાણી મિત્રો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. તો આ કે ઉડી જાય, પહેલાં ઉડી જ જાય ને, બરાબર. આ પદ ઉડી જશે, ઉપર નીચે વાય વાય, 0.05 વાય 0.05 વાય. ક્લિયર? ચાલો એની કિંમત 1 આવી જાય છે એટલે ઉડાડી દીધા છે. અહીંયા શું થશે? તો અહીંયા જુઓ, પહેલાં તો આનો ભાગાકાર કરશો એટલે અહીંયા આવશે 2 બરાબર. અહીંયા જુઓ શું આવશે, તો કે 0.10 છેદમાં 0.05 રેસ ટુ એક્સ. એટલે અહીંયા પણ કિંમત 2 આવશે, તો 2 બરાબર 2 રેસ ટુ 1. ઓકે. અહીંયા 2ની ઉપર કંઈ ઘાત છે નહીં, તો એની કેટલી ઘાત હોય? 1. અહીંયા 2 ઉપર x ઘાત છે. હવે આધાર સરખા તો ઘાતાંક પણ કેવા હોય? સરખા. x = 1. ક્લિયર થાય છે એટલે સુધી પહેલાં? વેલ, હવે આગળ વધીએ. તો સમીકરણ જુઓ, ફરી વખત શું કરીશ, સમીકરણ હવે મારે શોધવાનું છે વાય. પણ વાય શોધવા માટે અહીંયા કોઈ પદ સરખા નથી, પહેલું બીજું નથી સરખું કે બીજું ત્રીજું સરખું નથી. એટલે શું કરવું પડશે મારે? તો ડોન્ટ વરી, કોઈ પ્રશ્ન છે નહીં. આપણે શું કરી નાખીએ, તો કોઈ પણ એકનો તમારે ફરી વખત શું કરવું પડશે, તો કે ભાગાકાર લેવો પડશે. હવે સરખા વાય હોય તો લઈ ના શકાય, તો અલગ અલગ લઈએ. એટલે સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાગતા. સમીકરણ 3 ને, હવે આ પેજ લઈ લઉં છું. સમીકરણ બ્લેક પેનથી લખું. સમીકરણ 3 ને 2 વડે ભાગતા. ચાલો સમીકરણ 3 ને 2 વડે ભાગવું. આ રહ્યું આપણું સમીકરણ 3. એ પહેલાં લખી નાખીશ તો શું આવશે? 0.72 ના છેદમાં 0.090 બરાબર કે 0.20 રેસ ટુ એક્સ 0.10 રેસ ટુ વાય છેદમાં શું આવશે કે 0.10 રેસ ટુ એક્સ અને 0.5 રેસ ટુ વાય, 0.05 રેસ ટુ વાય. ચલો આ કિંમત મળશે મને. હવે જુઓ ફરી વખત અહીંયા પણ જે પદ ઉડતા હોય આપણે ઉડાડી દઈએ. ચલો એક તો કે ઉડી જાય. ઓકે, બાકીનું કંઈ ઉડે એવું મને દેખાતું નથી. બાકીની ઘટના તો આવી બને છે. 72 0.72 ભાગ્યા 0.090 કરશો એટલે 8 આવશે જવાબ. કેટલો આવશે જવાબ? 8. અહીંયા જુઓ 0.20 છેદમાં 0.10 રેસ ટુ એક્સ અને અહીંયા આવશે 0.10 છેદમાં 0.05 રેસ ટુ વાય. આવું પદ આવશે. એટલે કેમ થશે તો કે 8 બરાબર અહીંયા આવશે 2 રેસ ટુ એક્સ અને અહીંયા પણ આવશે 2 રેસ ટુ
વાય. ક્લિયર થાય છે? ઓકે, એટલે સુધીની વાત સરસ મજાની ક્લિયર થઈ ગઈ. હવે સાહેબ શું કરવાનું? તો એક્સ આપણે શોધી નાખ્યો છે, યાદ છે તમને? ઓકે, એની કિંમત હું મૂકી દઉં છું. તો 8 બરાબર 2 ની 1 ઘાત 2 ની વાય ઘાત. 2 ની 1 ઘાત એટલે 2 થાય. એને આ તરફ લઈ આવો એટલે શું થઈ જાય? 8 ભાગ્યા 2 બરાબર 2 ની વાય ઘાત. 8 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય? 4 બરાબર 2 ની વાય ઘાત. ઓકે, તો આને હવે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? જુઓ, તો આમ લખી શકું 2 નો વર્ગ બરાબર 2 ની વાય ઘાત. ફરી વખત આધાર સરખા તો ઘાતાંક પણ કેવા થાય? સરખા. y ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા મને મળે છે, તમારે શું શોધવાનું છે? સમીકરણ. તો વેગ બરાબર કે a રેસ ટુ x ની કેટલી ઘાત આવી? 1 a રેસ ટુ 1 અને b રેસ ટુ 2. ચલો, તો આપણો જે ઓપ્શન છે એમાં કયું સાચું છે? તો જોઈ લ્યો. વેગ કે a રેસ ટુ 1 b રેસ ટુ 1 ના આ સાચું નથી. વેગ કે a રેસ ટુ 2 b રેસ ટુ 2 એ પણ સાચું નથી. વેગ કે a રેસ ટુ 1 b રેસ ટુ 2. ઓકે, ઓપ્શન સી આપણો સાચો છે મિત્રો. ક્લિયર છે? ઓકે, આ દાખલો પણ તમારે JEE 2014 ની અંદર પૂછાયેલો છે. વેલ, ત્યાંથી આગળ જઈએ. તો પ્રશ્ન છે મિત્રો, પ્રક્રિયા a પ્લસ બી વિલગ્યુઝ નિપજ માટે વેગ નિયમ કે a રેસ ટુ 1 b રેસ ટુ 1 વડે દર્શાવાય છે. જો બીની સાંદ્રતા 0.1 મોલથી 0.3 મોલ કરવામાં આવે, મતલબ કે બીની સાંદ્રતા આપણે શું કરી છે બેટા? વધારી છે આવે, અને એની સાંદ્રતા 0.1 મોલ જ રાખવામાં આવે. આની સાંદ્રતા શું કરી છે? 0.1 થી 0.3 કરી છે બીની સાંદ્રતા, અને એની સાંદ્રતા 0.1 ની 1 જ રાખી છે. તો વેગ અચળાંક પર શું અસર થશે? ઓકે, વેગ અચળાંક કે પર શું અસર થશે એવું તમને પૂછ્યું છે. આવું પૂછે અને 2016 ની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. આવું પૂછે એટલે તરત આપણે શું કરીએ? હમણાં સાહેબે જેમ આગળ શીખવું છે તેમ, બરોબર, એને ગુણ્યા કેટલા ગણી વધે છે? તો કે ભાઈ 3 ગણી થાય છે, તો એને ગુણ્યા 3 ને એવું કરી નાખીએ. પણ ભાઈ, એ વેગ વધવાની વાત હતી. અહીંયા સાંદ્રતા પૂછ્યું છે, સોરી, વેગ અચળાંક પૂછ્યું છે. વેગ અચળાંક કે પર શું અસર થાય છે? તો કાલે મેં સરસ મજાનું એક સેન્ટેન્સ લખાવ્યું હતું કે વેગ અચળાંક કેમાં બે જ રીતે ફેરફાર થાય. એક એનું તાપમાન બદલવાથી અને બીજું ઉદ્દીપક ઉમેરવાથી. બાકી વેગ અચળાંકની અંદર ફેરફાર થશે નહીં. સાંદ્રતામાં ફેરફાર કરવાથી વેગ અચળાંકમાં ફેરફાર થશે નહીં. એટલે વેગ અચળાંક શું રહેશે? કેનો કે જ રહેશે. ક્લિયર થાય છે? વેગ અચળાંકમાં સાંદ્રતામાં ફેરફાર કરવાથી વેગ અચળાંકમાં ફેરફાર થતો નથી. સાંદ્રતામાં ફેરફાર કરવાથી વેગ અચળાંક બદલતો નથી, અથવા તો ફેરફાર થતો નથી. ક્યારે બદલે છે? વેગ અચળાંક તાપમાન અને ઉદ્દીપક પર આધાર રાખે છે. ત્યાં પણ જો આપણે 7મું ચેપ્ટર ભણ્યા હતા સંતુલનમાં, ત્યાં પણ આ જ વાત હતી. કોઈ જાતનું માથાકૂટ નહીં, કોઈ જાતનો ફેરફાર કરવાનો નહીં. ક્લિયર છે? ચલો વેલ, ત્યાંથી આગળ વધીએ. ક્લોરીન અણુની પ્રક્રિયા ઓઝોન સાથે નીચે દર્શાવેલા 2 તબક્કામાં થાય છે. જો એક બોલાયેલા શબ્દો કેટલા ઇમ્પોર્ટન્ટ હોય એ તમને અહીંથી ખ્યાલ આવશે. જો તમે અહીંયા સહેજ તો સમજવામાં ભૂલ કરશો આગળના ક્વેશ્ચનની અંદર, તો સીધું તમે શું કરી નાખો ભાઈ? અહીંયા સીધી ગણતરી કરવા મળે. ગણતરી કરવાની જ નથી, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, સીધી રીતે સોલ્વ થઈ જાય છે. અહીંયા જુઓ, ક્લોરીન અણુની પ્રક્રિયા ઓઝોન સાથે નીચે દર્શાવેલા 2 તબક્કામાં થાય છે. અહીંયા પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. શું કાલ વાત થઈ હતી એ તમને યાદ કરવાની છે. ગયા લેક્ચરની અંદર થયેલી વાત યાદ કરવાની છે. O3 ગેસ વિલ ગીવ્સ Cl મુક્તમૂલક ગેસ વિલ ગીવ્સ O3 ગેસ પ્લસ Cl મુક્તમૂલક ગેસ વિલ ગીવ્સ O2 ગેસ પ્લસ ClO મુક્તમૂલક. એનો તમને અચળાંક આપ્યો છે 5.2 × 10⁻⁹ મોલ ઇનવર્સ લિટર સેકન્ડ ઇનવર્સ. બરાબર છે? એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, એવું આપણને ખ્યાલ આવી જાય. ClO મુક્તમૂલક પ્લસ O મુક્તમૂલક વિલ ગીવ્સ O2 વત્તા Cl મુક્તમૂલક. ચલો, તો આ ઓઝોનના વિઘટનની પ્રક્રિયા છે. K2 બરાબર 2.6 × 10⁻10 મોલ ઇનવર્સ લિટર સેકન્ડ ઇનવર્સ. તો પૂર્ણ પ્રક્રિયા O3 વત્તા O ડેશ, એટલે કે આપણે જેને મુક્તમૂલક કહીએ છીએ, O3 વત્તા O મુક્તમૂલક વિલ ગીવ્સ 2O2 માટે નજીકનો વેગ અચળાંક જણાવો. સાહેબ, આમાંથી કઈ રીતે ખબર પડી જાય? તો તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો. ગઈકાલે પણ મેં વાત કરી હતું કે જે તમારો વેગ નિર્ણાયક તબક્કો હોય એના વેગ અચળાંક કેની કિંમત કેવી હોય? તો કે ઓછી હોય.
વેગ અચળાંકની કિંમત, જે ધીમો તબક્કો છે એના વેગ અચળાંકની કિંમત ઓછી હોય, ઝડપી તબક્કાના વેગ અચળાંકની કિંમત વધારે હોય, ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય એટલે એની કિંમત ઓછી હોય. તો તમારે શું કરવાનું છે, આ ચારેય કિંમતમાં જોવાનું છે કે ઓછી કિંમત કઈ છે, એ તમારા વેગ નિર્ણાયક તબક્કાની કિંમત હશે. ક્લિયર થાય છે કે વાત મિત્રો? ચલો તો જોઈ લે જરાક બધાની કિંમત શું થાય છે. 1.4 × 10 - 20 ઘાત, 2.6 × 10 માઇનસ પ્લસ છે, 1.4 × 10 - 20 ઘાત, 2.6 × 10 - 10 ઘાત, 3.1 × 10 - 10 ઘાત અને 5.2 × 10 - 9 ઘાત. ઓકે, 10⁹ ઘાત સૌથી ઓછી કિંમત મિત્રો. ક્લિયર થાય છે? તો આપણો ઓપ્શન કયો સાચો બનશે? ડી. આ વિચારવાની વાત છે, આમાં તમે કોઈ પણ જાતનો કન્સેપ્ટ લગાવવા જશો તો વાત ખોટી થશે. અહીંયા યાદ રાખેલું જ તે તમને કામ આવશે અને આ ક્વેશ્ચન JEE 2016માં પૂછાઈ ગયેલો છે ઓલરેડી. ક્લિયર થાય છે? તો અહીંયા શું યાદ રાખવાનું છે કે ધીમા તબક્કાના વેગ અચળાંકની કિંમત હંમેશા ઓછી હોય, અથવા તો વેગ નિર્ણાયક ધીમા તબક્કાના વેગ અચળાંક અથવા વેગ નિર્ણાયક તબક્કાના વેગ અચળાંક કેની કિંમત હંમેશા અન્ય તબક્કા કરતાં ઓછી હોય છે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે મિત્રો, ચલો તો આજે આપણે એટલે સુધીની વાત રાખીએ. કાલે આપણે પાછા ફરી વખત ભેગા થઈએ છીએ આ જ ચેપ્ટરના પાછા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ હેલ્પફુલ, જે JEE અને નીટમાં માર્ક્સ ખેંચવા માટે ખૂબ જ હેલ્પફુલ, પ્લસ બોર્ડમાં જે ક્વેશ્ચન વારંવાર પૂછાય છે એ ક્વેશ્ચનો સમજવા માટે કાલ ફરી વખત આપણે પાછા મુલાકાત કરીએ. થેન્ક યુ.